ખાતે નંદ મહોત્સવ, શોભાયાત્રા અને ગોપી ગીતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ પટ્ટીના સંખ્યાબંધ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા। બોડેલી ખાતે નંદ મહોત્સવ, શોભાયાત્રા અને ગોપી ગીતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારિકેશલાલજી મહોદય કડી અમદાવાદ દ્વારાના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, જેમાં વ્રજ જેવો માહોલ સર્જાયો હતો। બોડેલી ખાતે ગોપી ગીત સત્સંગ મહોત્સવનું આયોજન પરમ ભગવદીય મંજુલાબેન વલ્લભદાસ શાહ પરિવાર તેઓના સુપુત્ર મેહુલભાઈ તથા કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું, જેમાં કડી અમદાવાદ વાળા પરમ પૂજ્ય 108 શ્રી દ્વારિકેશલાલજી મહોદયશ્રીએ ગોપી ગીત પર અદ્ભુત અને અવલૌકિક વચ્ચામૃત નંદ મહોત્સવ કળશરૂપી શોભાયાત્રામાં સંખ્યાબંધ વૈષ્ણવો જોડાયા હતા। ડાલિયા કમ્પાઉન્ડ શ્રીમંત ભાગવતજી સાથે પરમ પૂજ્ય 108 શ્રી દ્વારિકેશલાલજી મહોદયશ્રીની ભવ્ય શોભાયાત્રા નીકળી સત્સંગ સ્થળ ભક્ત સમાજની વાડી ખાતે પહોંચી હતી। વ્રજજનોની વેદનાને હરનારા પ્રજાધિપતિ 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી વ્રજ છોડી મથુરા ગમન કર્યું અને ગોપીજનોને જે વિરહ થયો, વિરહની વેદનામાંથી જે ગીત રચાયું એ ગોપી ગીત બોડેલી નગરની ભક્ત સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું। ભગવાનની ભક્તિ માટે હૃદય ધબકતું રહે એ ગોપી છે। વૈકુંઠમાં જે મળતું હતું તે પ્રભુએ વ્રજમાં જ આપી દીધું છે, એટલે જ તો લક્ષ્મીજી પણ સ્વયં વૈકુંઠ છોડી વ્રજમાં પધાર્યા છે, એમ જણાવી ગોપી ગીતનું સુંદર રસપાન કરાવી ઉપસ્થિત વૈષ્ણવજનોને કૃતાર્થ કર્યા। પૂર્વ પટ્ટીના કવાંટ, પાનવડ, છોટાઉદેપુર, પાવી જેતપુર, સંખેડાના સંખ્યાબંધ વૈષ્ણવો ઉપસ્થિત રહીને અવલૌકિક લાહો લઈને ધન્યતા અનુભવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિપો સેન્ટ્રલ કમિટી વડોદરાના પ્રવક્તા અશ્વિનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું।